presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घरघंटी वर्मोरा टाइल्स एंड बाथवेर घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ। નમસ્કાર, હું છું ધારા। સ્વાગત છે તમારું કિચન મેજિકમાં। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં અત્યારે કાચી કેરી ખૂબ જ સરસ આવે છે। કાચી કેરીમાં પણ આપણને નાની એવી કેરી કે પછી અથાણાની કેરી કે પછી મોટી એવી આંબા કેરી જે આવે છે એ પણ આપણે લેતા હોઈએ છીએ અને મસ્ત એને આપણા સેલેડમાં એનો ભાગ બનાવી દેતા હોઈએ છીએ કે ડુંગળી ટામેટાં અને જે આપણે કોબીજનું સેલેડ બનાવતા હોઈએ એમાં તો આપણે એડ કરતા જ હોઈએ છીએ મીઠું મરચું, પણ ખાસ એક જે ઇન્ગ્રીડિયન્ટ છે, ખાસ કેરીનો જે મુરબ્બો બનતો હોય છે કે પછી કેરીનું સેલેડ બનતું હોય છે એ જો જમવામાં હોય તો એની મજા અલગ જ આવે છે। બિલકુલ, તો આજે કાચી કેરીમાંથી બનતી બે એવી વાનગી તમને બતાવવાના છીએ। ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક को पावर्ड बाय वसंत मसाला, माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड बाथवेर। આજે મારી સાથે જોડાઈ રહ્યા છે રાજવી ભાલુડી કે જે સૌથી પહેલા બનાવશે કેરીનો મેથંબો અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે આમ પન્ના। તો કરીએ આજના શોની શરૂઆત। રાજવીબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું। અને આજે તમે કાચી કેરીની એવી સરસ મજાની બે રેસિપી લાવ્યા છો, તો ખાસ તમારા વિશે અને કાચી કેરીની જે આજે વાનગી તમે બનાવવાના છો એના વિશે વાત આપણા વ્યુઅર્સ સાથે કરો। પહેલાં તો કેમ છો તમે? મજામાં, એકદમ મજામાં। હવે આજે હું મારું ઇન્ટ્રોડક્શન આપું તો હું એક હોમ શેફ છું, બરાબર? અને મને નવી નવી રેસીપી બનાવવાનો ખૂબ શોખ છે અને અત્યારે ઉનાળો છે તો ખાસ કરીને કેરીને તો આપણે જાત જાતની વાનગી બનાવવી પડે। તો આજે હું સરસ મજાનો તમારા માટે મેથંબો લઈને આવી છું। મેથંબો શું હોય છે? હવે મેથંબો છે ને, મેથંબો એકચ્યુઅલી એક અથાણું જ છે, પણ એને અલગ ટાઈપ લોકો અલગ અલગ પોતાના ઘરમાં અલગ રીતના એને કહેતા હોય છે। કોઈ મેથંબો કહે છે, કોઈ લુંજી કહે છે, ઘણા પ્રકારના નામ હોય છે, પણ આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે। ઓકે, જે બહુ સરસ લાગે છે। આપણે એને ખારી પૂરી સાથે પણ ખાઈ શકીએ છીએ। ખારી પૂરી છે, ભાખરી છે, બધા સાથે સરસ રીતના, અને પ્રિઝર્વ બી બહુ સરસ રીતના થાય છે, એટલે ખૂબ સરસ છે। આપણે એની રીત જોઈ લઈશું તો તમને બી શરૂઆત કરીએ। ચોક્કસ। તો હવે આ મેથંબોમાં આપણે જનરલી છે ને તોતાપુરી કેરી લઈએ છીએ। તોતાપુરી એટલે લઈએ છીએ કેમ કે ખટ્ટું, ખાટું અને મીઠું બંનેનું કોમ્બિનેશન આપણે બનાવવા જઈ રહ્યા છે, એટલે આપણે પહેલાં એને બાફી લીધી છે। તો બાફી લીધી કેવી રીતના છે? કેરીનો છાલ ઉતારી અને એને પાણીમાં બોઇલ કરી લીધી છે, સહેજ મીઠું નાખીને। હવે એ કલર ચેન્જ થાય ત્યાર સુધી એને બોઇલ થવા દેવાની છે, બરાબર? તો આ રીતના આપણે બોઇલ કરીને રેડી રાખી છે। ઓકે, એક વખત બતાવી દેજો તમારા કેમેરામાં। ઓકે, તો આવો કંઈક કલર થઈ જાય ત્યાર સુધી આપણે એને બાફી લેવાની છે। ઓકે, હવે આપણે નેક્સ્ટ રીત જોઈએ તો પહેલાં આપણે છે ને ખાંડ ડૂબે એટલું પાણી નાખીને ખાંડનું પાણી બનાવવાનું છે। ઓકે, તો આપણે એ રીત જોઈ લઈએ। જી। હવે આમાં માપ એવી રીતના છે કે આપણે એક તોતાપુરી કેરી લઈએ તો એક બાઉલ ખાંડ લેવાનું છે, જે આપણે પાણીમાં નાખી દઈશું અને એક રસ થાય ત્યાર સુધી હલાવતા રહીશું। બરાબર। તોતાપુરી કેરી એટલા માટે લઈએ છીએ કારણ કે એ મીઠી અને ખાટી બંને હોય છે। હા, તમે ખાટી બી આપણે કાચી કેરી જે આવે છે એ પણ લઈ શકો, પણ આમાં છે શું કે આપણે એ રીતના થોડુંક ઓછું ખાંડ, જેમ બને એમ ઓછી થોડી ખાંડ નાખીએ તો વધારે સારું। હવે આપણે જોઈ શકીએ છીએ કે ખાંડ અને પાણી બધું ઓગળી ગયું છે, એટલે આપણે જે કેરી બોઇલ કરેલી હતી એ આમાં નાખી દઈશું। ઓકે, ત્યારબાદ ફરી એને થોડીક વાર મિક્સ કરી લઈશું ને ઉકળવા દઈશું। હવે કેરી બોઇલ થાય છે, ખાંડમાં બરાબર મિક્સ થાય છે ત્યાર સુધી આપણે વઘાર કરી લઈએ। ઓકે,
હવે વઘારમાં એવું છે કે આપણે જનરલી છે ને આમાં તેલ સિંગ તેલ જો યુઝ કરીએ ને તો વધારે ફ્લેવર આવે, પણ અત્યારે આપણે ફોર્ચ્યુનનું જે રિફાઇન્ડ ઓઇલ છે એ યુઝ કરીશું. ઓકે, ઓઇલ જે આપણે યુઝ કરીએ છીએ આ રિફાઇન્ડ કપાસિયા તેલ છે ફોર્ચ્યુનનું, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે વાનગી આપણી ફ્રેશ રહેશે અને આમ પણ આપણે આથણું જે બનાવતા હોઈએ એ લાંબા સમય સુધી રહે એવી આપણી અપેક્ષા હોય છે. અને સાથે કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય તો એ આ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ. હવે આ તેલ ગરમ થાય એટલે એમાં આપણે બધું વઘારનું નાખી દઈશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે આમાં જીરું એડ કરીશું. 1 ચમચી જ લેવાનું છે, બહુ વધારે નથી લેવાનું. રાઈ ઉમેરશું. જીરું તતડે એટલે રાઈ ઉમેરીશું. બરાબર. પછી એમાં આખા ધાણા ઉમેરીશું. બધું 1 ચમચીના માપમાં આપણે લઈએ છીએ. અને આમ તો તમારા ટેસ્ટ પ્રમાણે લ્યો તો બી ચાલે. અને વરિયાળી લેશું. અને સૂકા જે લાલ મરચાં આવે છે એ લેશું. બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો વઘાર રેડી છે. હવે વઘાર જે છે એ જે આ બોઇલ થઈ રહ્યું છે એમાં આપણે ઉમેરી દઈશું. વાહ. અને આને બરાબર હલાઈ દઈશું. બરાબર. હલાઈ એટલે દેવાનું છે કારણ કે બધું મિક્સ થઈ જાય અને થોડું ઘટ થાય ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દઈશું. ઓકે. અત્યારે એકદમ પાણીમાં એક સાથે વઘાર આપણો તરતો હોય એવું લાગી રહ્યું છે, પણ ઓફકોર્સ આ ખાંડનું પાણી છે એટલે ધીરે ધીરે ઘટ્ટ થશે. હા, ઘટ્ટે થશે અને આપણે લાસ્ટમાં અથાણાનો મસાલો બી એડ કરીશું એટલે એકદમ એ પ્રોપર ઘટ અથાણા જેવો જ ટેસ્ટ આવશે. કેરીની જગ્યા પર હજુ કોઈ બીજા ઇન્ગ્રેડિયન્ટને લઈને આ જ રીતે મુરબ્બો બની શકતો હોય બને. તો એ કયા કયા ઇન્ગ્રેડિયન્ટ આપણે લઈ શકીએ? આપણે આમળાનું આવી રીતના જ થાય. આપણે આમળા છે બરાબર, એટલે લીંબુનું બી આપણે આવી રીતના બનાવી શકીએ. ઓકે, તો લીંબુને પ્રોસેસ કેવી રીતે, બાફવાના કે પલાળવાના? લીંબુના બાફવાના જ, હળદર ને મીઠું નાખીને બાફી નાખવાના. ઓકે, અને પછી એને આવી રીતની પ્રોસેસ આપણે કરી સેમ. ઓકે. આમળામાં પણ સેમ આપણે બાફતી વખતે હળદર અને મીઠું એડ કરીએ. હા. આમ જોવા જઈએ તો ગુજરાતીઓમાં થાળી હોય આપણી, એમાં કોઈ પણ પ્રકારનું 1 ચમચી જેટલું આથણું ખાવું એ આપણી આદત પણ હોય છે અને પરંપરા પણ હોય છે. કે આપણા ઘરમાં અત્યારે એક સિઝન ચાલે છે કે જેમાં મમ્મી બધા પ્રકારના આથણા બનાવશે. હવે ધીરે ધીરે ગુંદા આવશે એટલે ગુંદાનું આથણું બનાવશે અને 3-4 અલગ અલગ જાતના આથણા જે છે બનતા હોય છે આપણા ઘરમાં. પણ આ ઇન્સ્ટન્ટ એવું છે કે તરત જ આપણે બનાવી શકીએ અને લાંબા ગાળા સુધી સાચવી પણ શકીએ. અને અથાણું તો એક એવી વસ્તુ છે કે જે આપણે લોંગ ડ્યુરેશન સુધી, અને કંઈ જ ના ઓપ્શન મળે જ્યારે આપણે થાકેલા હોય, ઘરમાં આપણે પૂરી ભાખરી કશું પડ્યું હોય તો અથાણા સાથે સરસ રીતના ખવાઈ ખાઈ શકીએ. અને આમ પણ ટિફિન ફ્રેન્ડલી છે આ ફૂડ, કે અથાણું આપણે જો 1 ચમચી જેટલું ટિફિનમાં આવી ગયું હોય તો થાય કે ના બસ હવે જમવાનું પૂરું થઈ ગયું. અને આમ ગુજરાતી થાળીમાં જોવા જઈએ ને તો એક વસ્તુ એવી છે કે જો એ ન હોય તો એ જમવાનું અધૂરું લાગે. અને એક જ વસ્તુ એવી છે એવું નથી, દરેક વસ્તુમાં એવું છે. જેમ કે છાશ હોય, ન હોય તો ના ચાલે. આથણું છે એ ન હોય તો ન ચાલે. આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ ન હોય તો આપણું અધૂરું છે. કોઈ ફરસાણ, કોઈ મિષ્ઠાન એ ન હોય તો ગુજરાતી થાળી અધૂરી છે. સાચી વાત છે. અને પૂરી થાળી એમ જ કહેવાય કે જો એમાં સલાડ, પાપડ, છાશ ને અથાણું બધું હોય તો જ આખી થાળી કહેવાય. જી બિલકુલ. ધીરે ધીરે હવે આ ઘટ્ટ થવા લાગ્યું છે અને જેમ જેમ ઉકળે છે એ રીતે બધા જ જે તમે ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં નાખ્યા છે, આખા ધાણા, વરિયાળી અને લાલ મરચું, એ જે તીખાશ, મીઠાશ, ફ્લેવર તરત જ આવવા લાગે છે. તો
હવે આપણે આ ઘટ થઈ ગયું છે એટલે આપણે એને બંધ કરી દઈશું. ઓકે. તો ધારા હવે આ ઘટ થઈ ગયું છે એટલે આપણે આમાં વસંતનો જે આચાર મસાલો આવે છે એ એડ કરીશું. એ આપણે 3 ચમચી એડ કરીએ છીએ. ઓકે. આ આચાર મસાલો એવો કે જે આપણા ગુજરાતી ઘરમાં જે રીતે ટ્રેડિશનલી બનતો હોય કે મેથીના કુરિયા નાખીને કે લાલ મરચું પાવડર નાખીને કે મીઠું નાખીને કે ખટાશ નાખીને જે બનાવતા હોય એ જ રીતે ટ્રેડિશનલી ઇટસેલ્ફ બનાવવામાં આવ્યો છે. એટલે કદાચ જો આવું અથાણું તમે ના પણ બનાવો એવો ટાઈમ પણ નથી અને તમે ઘરે ફક્ત ને ફક્ત કાચી કેરી સમારી અને આ અથાણું એડ કરી દેશો, આ આચાર મસાલો એડ કરી દેશો તો એવો જ ફ્લેવર આવશે. હા, આવશે ને. ઇવન આપણે જમવા બેઠા હોય અને ડુંગળી કેરીનું અથાણું બનાવવું હોય તો બી એવી રીતના આચાર મસાલો એડ કરી શકીએ. અને આચાર મસાલો તો ખીચું બનાવ્યું હોય તો બી યુઝ તો થાય બી છે. સરસ લાગે. બહુ સરસ લાગે છે. હવે આપણે આમાં જે આચાર મસાલો છે એ એડ કરી દીધો છે. હવે પાછું આપણે થોડીક વાર એને ઉકાળી લઈશું. ઓકે. ઉકાળીને ફરી ઘટ થાય ત્યાર સુધી હલાવીશું ને પછી ઠંડુ કરવા મૂકી દઈશું. ઓકે. આમાં મેં જે કેરી લીધી છે એમાં બોઇલ કરતી વખતે મેં ઓલરેડી મીઠું લીધેલું છે તો આમાં હું ઉમેરતી નથી, પણ છેલ્લે જો તમને એવું લાગે તો તમે ટેસ્ટ કરીને એડ કરી શકો છો. તમારા ટેસ્ટ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો. ઓકે. કેરીનો મેથંબો બનાવવા માટેની સામગ્રી: 250 ગ્રામ કાચી કેરી, 1 કપ ખાંડ, 1 ટેબલસ્પૂન રાઈ, 1 ટેબલસ્પૂન વરિયાળી, 1 ટેબલસ્પૂન આખા ધાણા, 2 નંગ સૂકા મરચા, 1 ટેબલસ્પૂન જીરું, હાફ કપ વસંત આચાર મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો ધારા, ઉનાળામાં ઇન્સ્ટન્ટ ખવાતો મેથંબો રેડી છે. આપ ટેસ્ટ કરી કહો કેવું લાગ્યું. બહુ જ સરસ સુગંધ આવે છે અને આ મેથંબો બહુ જ ઇઝી છે. તમે ઘરે બસ 10 જ મિનિટમાં બનાવી શકો છો અને જો બાજુમાં કંઈ સરસ મજાનું તમે જમવા મૂક્યું હોય તો તમે આ રીતે તરત જ બાજુમાં બનાવી પણ શકો છો. બહુ વધારે સમય નથી લેતું આ મેથંબો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ આમ પન્ના. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે રાજવીબેન ભાલોડી કે જેમણે શરૂઆતમાં આપણને સરસ મજાનો એવો ખાટો મીઠો જે છે એ મેથંબો એટલે કે મુરબો અથવા અથાણું તમે જે કહો એ બનાવતા શીખવાડ્યું કાચી કેરીમાંથી. અને હવે આપણે કાચી કેરીના આમપન્ના બનાવીએ છીએ. એ કેવી રીતે બનાવશું અને આમપન્ના શું હોય છે એ આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. ચોક્કસ. હવે આપણે જાણીએ જ છીએ કે ગરમીમાં બહુ જ આપણને ગરમી લાગે અને ઘરે આપણે બહારથી તડકામાંથી ઘરે આવ્યા હોય અને લૂ ન લાગે એના માટે આ આમપન્ના બનાવવા જઈ રહ્યા છે. હવે આમપન્ના કે શું છે તો કાચી કેરીમાંથી જ બનાવતી વાનગી છે. એને બાફી અને બનાવીએ છીએ જે આપણે જોઈ લઈએ આપણે. ઓકે. તો હવે આમાં છે ને આપણે પ્યોર કાચી કેરી જે આવે છે ને એ જ લઈએ છીએ. બરાબર. કાચી કેરી ખાટી હોય અને એનો પર્પસ એ જ છે કે મેન ઉનાળામાં કેમ ખવાય છે તો કે ગરમીથી તમે બચી શકો એના માટે આ કેરી ખવાય છે. બરાબર. તો જે આપણે જે નોર્મલ કાચી કેરી આવે છે એ જ લીધેલી છે જે કે આ છે અને એને બાફીને લીધેલી છે. તો બાફીને કંઈક આવી રીતના થશે ત્યાર સુધી આપણે એને બાફી લેવાની છે. બરાબર. હવે આમાં આપણે ખાંડ નથી લઈ રહ્યા,
આપણે આમાં ખડી સાકર લઈ રહ્યા છે. બરાબર. અને ખડી સાકરનું પાણી બનાવીશું આપણે. બરાબર. ચાસણી નથી બનાવવાની, આપણે પાણી બનાવીશું. ઓકે. બરાબર, તો આપણે એની રીત જોઈ લઈએ. આપણે 2 ગ્લાસ પાણી નાખીશું અને સાથે એમાં જે ખડી સાકર જે છે આપણી પાસે, એ ક્રિસ્ટલ સુગર જે કહેવાય છે, એ નાખી દઈશું. હવે આપણે આમાં જે સાકર ઉમેરી છે એને આપણે હલાવી લઈશું. બરાબર. અને પાણી થાય ત્યાર સુધી એને હલાવતા રહેવાનું છે. ઓકે. એટલે જ્યારે આપણે સાકર એડ કરીએ છીએ ત્યારે ક્રિસ્ટલ સાકર અથવા તો જે ખડી સાકર હોય છે, જે આપણે જનરલી મંદિરમાં ધરાવેલા પ્રસાદમાં આવતી હોય, એ સાકર પણ અહીંયા ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આ સાકરનું પાણી થાય છે ત્યાર સુધી આપણે જે કેરી બાફેલી છે એનું પલ્પ કરી લઈએ. ઓકે. તો પલ્પ માટે આપણે શું કરવાનું છે, તો કેરી લઈ અને થોડુંક આ સાકરનું પાણી જે છે એ આમાં નાખી અને બ્લેન્ડ કરી દઈશું. ઓકે. હવે આપણો પલ્પ રેડી છે. આમાંથી થોડું પાણી લઈ અને આપણે આમાં ગાળી લઈએ. ઓકે. બરાબર એક રસ થઈ જાય એ માટે આપણે ખાંડનું પાણી એડ કરીએ છીએ. ત્યારબાદ આપણે આમાં ગાળી લઈશું. ઓકે. અહીંયા જો આપણે એને હેલ્ધીયર વર્ઝન બનાવવું હોય તો આમાં ગોળ, જેગરી પાવડર જે છે એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. જેગરી છે, હની છે, બંને યુઝ થઈ શકે. ઓકે. તો હવે આ જે પલ્પ કાઢી લીધો છે એને સાકરના પાણીમાં નાખી દઈશું. નાખી અને બરાબર હલાવી લઈશું. ઓકે. અને પોટમાં કાઢી લઈશું કારણ કે આપણે બધું નાખીને બ્લેન્ડ કરવાનું છે. બરાબર. તો હવે આપણે આ જે રેડી કરેલું છે એમાં બધા મસાલા નાખી દઈશું. તો એમાં જીરું બેક પાવડર નાખશું, 1 ચમચી સંચળ નાખીશું અને ફુદીનાના પાન નાખીશું અને એ નાખી પ્રોપર બ્લેન્ડ કરી દઈશું. ઓકે. હવે આ છે ને જે બનાવ્યું છે આમાં આપણે ખાંડનું જે પાણી બનાવ્યું બરાબર, એમાં પલ્પ નાખીને આપણે બરાબર સ્ટોર કરી શકીએ છીએ. ખાલી સર્વિંગ વખતે આવી રીતના બ્લેન્ડ કરીને આપણે સર્વ કરવાનું છે. બાકી પલ્પ અને શુગરનું જે બનાવ્યું છે, વોટર બનાવ્યું છે, એ બંને તો તમે પ્રિઝર્વ કરી શકો છો લોંગ ટાઈમ સુધી. ઓકે. એટલે આ મિક્સ કરી લીધા પછી આપણે એને ફ્રીઝમાં મૂકી દઈએ અને પછી જ્યારે પીવું હોય ત્યારે આપણે ફ્લેવર અનુસાર સંચર, જીરું અને ફુદીનાના પાન એડ કરી બ્લેન્ડ કરી અને પછી સર્વ કરી શકીએ. હા, અને બ્લેન્ડ કરવું બહુ જરૂરી છે કારણ કે તો જ એ બધું પ્રોપર ભળશે અંદર. ઓકે. તો આ પ્રોપર બ્લેન્ડ થઈ ગયું છે એટલે આપણે એને સર્વ કરી લઈએ. ઓકે. તો હવે બધામાં આઈસ ક્યુબ્સ નાખી દઈશું. અને જે આમ પન્ના છે સર્વ કરી દઈશું. ઓકે. એકદમ ઘટ્ટ એવું સરસ મજાનું આમ પન્ના બનીને રેડી છે
અને આટલું જ ઘટ્ટ આપણે ઘરે પણ તૈયાર કરી શકીએ છીએ અને સ્ટોર પણ કરી શકાય છે. ઉપર આપણે ફુદીનાથી ગાર્નિશ કરી દઈશું. આમ પન્ના બનાવવા માટેની સામગ્રી: 250 ગ્રામ કાચી કેરી, 1 કપ સાકર, 1 ટેબલસ્પૂન સંચર પાવડર, 1 ટેબલસ્પૂન જીરું પાવડર અને સાથે ફુદીનાના પાન. તો ધારા રેડી છે આમ પન્ના. આપ ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા. વાહ, આમ પન્ના બનીને તૈયાર થઈ ગયા છે અને બહુ જ સરસ રીતે અને ઇઝીલી ઘરે તમે બનાવી શકો છો. જ્યારે પણ ઘરના પુરુષો છે એ બહારથી ખૂબ તડકામાં કામ કરીને ઘરે આવે છે ત્યારે એને એક રિફ્રેશમેન્ટ તરીકે આ રીતે સર્વ પણ કરી શકો છો અને તરત એમને પણ ટાઢક વળશે. થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા સુધી પહોંચાડવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ મને આવી ઓપોર્ચ્યુનિટી આપવા માટે. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.